Hello students, good morning and welcome to Chemistry Concept with Pragna ma'am. બાળકો, આના પહેલાના લેક્ચરમાં આપણે આણ્વીય દળ શોધતા શીખ્યા ને આણ્વીય દળ પછી મેં તમને એવું કીધું હતું કે એક અગત્યનો મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ નોન સ્ટોપ આપણે આફ્ટર બ્રેક શીખવાના છીએ અને એ કન્સેપ્ટ કયો છે? तुल्य दળ. આણ્વીય દળ તમને શોધતા આવડી ગયો છે. આણ્વીય દળ પછી શરૂ થાય છે તુલ્ય દળ ને તુલ્ય દળ એટલે તમને એવું કહી શકાય કે વેરી 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 મોસ્ટ આઈએમપી ટોપિક. યાદ રાખો, આ સિમ્બોલ શેના માટેનું છે? યાદ રાખો. તુલ્ય દળ કન્સેપ્ટ સિમ્પલ છે પણ બાળકોને છે ને તુલ્ય દળ વાળો કન્સેપ્ટ બહુ જ ટફ લાગે છે. ક્યાં ક્યાંથી શબ્દો આવશે એની અંદર નવા નવા બહુ બધા, તો એ નવા નવા શબ્દોથી પરિચિત થઈએ આપણે અને તુલ્ય દળ શોધતા શીખીએ. તુલ્ય દળ એટલા માટે અગત્યનું છે કે તમે JEE નીટ કે એડવાન્સ લેવલના કોઈ પણ કોમ્પિટિટિવ લેવલના પેપર ચેક કરશો ને તો આમાંથી ક્વેશ્ચન નહીં હોય એવું બને નહીં. એટલે ક્યાંક ને ક્યાંક તુલ્ય દળની તમારે બહુ જ જરૂરિયાત છે ને તુલ્ય દળને સમજવા માટે આપણે આજનો લેક્ચર કાફી નથી. એટલે આપણે આજના લેક્ચર સિવાય એડિશનલ બીજા 3 થી 4 લેક્ચર તુલ્ય દળમાં જશે. એટલે આપણે શરૂ કરી રહ્યા છીએ તુલ્ય દળ ને તુલ્ય દળ આજે આપણો ટાસ્ક છે એસિડ માટે. એસિડ માટે આવડી જાય પછી બેઝ માટે તમને આવડી જશે, પછી ક્ષાર માટે આવડી જશે તો રેડોક્સ માટે. એમ જુદી જુદી ઘણી બધી વસ્તુઓ માટે તુલ્ય દળ કેવી રીતે શોધવાના એના રિલેટેડ JEE નીટના પ્રેક્ટિસ MCQ પણ તમને કરાવવામાં આવશે. એટલે હવે આપણી જે ગાડી છે એ પૂરેપૂરી ટ્રેક પર છે. સમજો કે ક્યારથી તમે વિચારતા હશો કે અમે 11th માં જઈએ તો બોર્ડ પ્લસ JEE નીટ. બોર્ડમાં તુલ્ય દળ એક આટલો નાનો કન્સેપ્ટ આવે છે, જ્યારે JEE નીટ લેવલે જઈશું તો તુલ્ય દળ સચ અ બિગ કન્સેપ્ટ. અને આપણે શું કરીશું કે આ તુલ્ય દળ ટોપિક શીખીને એના રિલેટેડ હમણાં સુધી પ્રકરણ 1 માં કેવા કેવા પ્રશ્નો પૂછાશે સમજ્યા? એટલે તમામ પ્રકારના MCQs તુલ્ય દળના રિલેટેડ એ MCQs પણ તમને કરાવી દઈશ. એટલે લગભગ 3 days આપણે તુલ્ય દળ પાછળ કાઢવાના જ છે. તો તુલ્ય દળ આણ્વીય દળ શોધતા આવડી ગયું છે, બરાબર છે? કમ્પ્લીટ આવડી ગયું છે ને? હમણાં મેં હોમવર્ક આપ્યું હતું એ બધું કરી લીધું ને તમે બ્રેકના સેશનમાં? તો તુલ્ય દળ એસિડ માટે એટલે તમને બહુ બધા એસિડના નામ શીખવા મળશે. પહેલા તો ઘણા બધા એસિડના હું બંધારણ શીખવાડીશ ને એમાં હું જેટલું કંઈ તમને મટીરિયલ આપું છું એ સ્પેશિયલી આ ટોપિક શેના માટે છે? GNEET માટે છે. સમજી ગયા તમે? તો એસિડ માટે તુલ્ય દળ કેવી રીતે શોધી શકાય તે સમજીએ. તો કે એસિડ માટે તુલ્ય દળ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇક્વિવેલેન્ટ માસ. તુલ્ય દળને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઇક્વિવેલેન્ટ માસ. આ ઇક્વિવેલેન્ટ માસ એના માટે આપણે સિમ્બોલ યુઝ કરીશું E ને મોલર માસ માટે શું સિમ્બોલ આપણે યુઝ કરતા હતા? M ને તુલ્ય દળ માટે શું યુઝ કરીશું? E. બરાબર. હવે ઇક્વિવેલેન્ટ માસ E એટલે મોલર માસ, ઇન શોર્ટ આણ્વીય દળ
अपॉन એસિડની બેઝિકતા. એસિડની શું બેઝિકતા. ફરીથી એક વખત મેઘ, તું મારી સાથે છે, તું બોલીશ ને તો તારા લીધે બાકીના બધા સ્ટુડન્ટને પણ સમજણ પડશે કે એસિડ માટે તુલ્ય દળ E શોધવાનું સૂત્ર શું? આણ્વીય દળ છેદમાં શું? એસિડની બેઝિકતા. એસિડની બેઝિકતા. એસિડની શું બેઝિકતા? નવાઈ લાગી ને? એસિડની બેઝિકતા. એસિડને બેઝિકતા હોય, બેઝને એસિડિકતા હોય. કેમ ખબર છે છોકરાઓ? તો કે એસિડ એમાં બેઝ નાખો તો એનું શું થાય ખબર છે? તટસ્થીકરણ. તટસ્થીકરણ. અને બેઝમાં શું નાખવામાં આવે છે તટસ્થીકરણ માટે? એસિડ. એટલે એસિડ ને બેઝિકતા હોય ને બેઝ ને શું હોય? એસિડિકતા. હવે આ જ વાતો છે આમાં જે સમજવાની કે આવા શબ્દો તમે 10મા ધોરણમાં કોઈ દિવસ પહેલા સાંભળ્યા નથી. 11માં તમે સારામાં સારી રેફરન્સ બુક સોલ્વ કરશો તો આ બધી વસ્તુઓ તમને ફ્રીક્વન્ટલી આવવાની છે. એટલે એ શબ્દો આવે ત્યારે તમને તકલીફ ના પડે એના માટે થઈ હું એક એક શબ્દને એક્સપ્લેન કરતા જઈશ અહીંયા કે એસિડ માટે આણ્વીય દળ છેદમાં એસિડની બેઝિકતા અને એસિડની બેઝિકતાને આપણે તુલ્યાંક પણ કહીશું. એસિડની બેઝિકતાને શું કહીશું? તુલ્યાંક. સમજી રહ્યો છે ને તું? ઓકે. હવે એસિડની બેઝિકતા એટલે તુલ્યાંક. ડન. એસિડની બેઝિકતાની વ્યાખ્યા લખીએ હવે. બેઝિકતા એટલે શું? તો કે તમને 10મા ધોરણની અંદરથી 11માં આવ્યા ત્યારે મેં તમને જે ડેમો લેક્ચર આપ્યા હતા અને ડેમો લેક્ચર સ્પેશિયલી આપણે એસિડ બેઝ કન્સેપ્ટ પર રાખ્યા હતા. એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે એસિડ અને બેઝ છે શું. એસિડ બેઝ તે વિડિયો લેક્ચર અટેન્ડ કર્યા હતા, ડેમોન્સ્ટ્રેશન એસિડ બેઝ લેક્ચર જોયા છે? તો એસિડ બેઝના કેટલા કન્સેપ્ટ આપણે ભણ્યા હતા ટોટલ? બાળકો બોલો તો મીટિંગમાં જે બાળકો પ્રેઝન્ટ છે મને આન્સર આપો કે આપણે એસિડ અને બેઝના કેટલા કન્સેપ્ટ ભણ્યા હતા? ફાસ્ટ. રોબર્ટ બોયલ ભણ્યા હતા? મ્યુટ તો નથી ને? તો પછી રોબર્ટ બોયલ ભણ્યા હતા? યસ, રોબર્ટ બોયલ, આર્હેનિયસ અને લોરી બ્રોન્સ્ટેડ. એમાં લોરી બ્રોન્સ્ટેડ પ્રિન્સિપલ યાદ છે? જી હા. બોલો. યસ, એસિડ એવો પદાર્થ છે જે H+ નું દાન કરે. એસિડ કેવો પદાર્થ છે જે H+ નું દાન કરે તો એને જ બેઝિકતા કહેવાય. એટલે એસિડની બેઝિકતા એટલે શું? તો કે જેટલા H+ નું દાન થાય અથવા જેટલા H+ નું આયનીકરણ થાય એને આપણે શું કહેવામાં આવે છે? બેઝિકતા. હવે આપણે જુદા જુદા એસિડની ડિસ્કસ કરીએ કે ચલો HCl છે, H2SO4 છે અને H3PO4 છે. આ ત્રણ એસિડના નામ, ચાર એસિડ ચોથો ઉમેરી દઉં. ચલો આ ચાર એસિડના નામ આપો તો જીનિયસ. ચાર એસિડના નામ આપો. ચલો HCl, H2SO4, યસ, હાઇડ્રોક્લોરિક એસિડ,
સલ્ફ્યુરિક એસિડ, ફોસ્ફોરિક એસિડ અને એસિટિક એસિડ. હવે આ બધા એસિડમાંથી H+ નું આયનીકરણ કરીને તમને છૂટા પાડીને લખતા આવડશે. હું 2 મિનિટ આપું છું, છૂટા પાડીને મને લખી બતાવો. 2 મિનિટ આપી. યસ, વેરી ગુડ. મને મોટા ભાગના સ્ટુડન્ટ્સે આન્સર આપ્યો છે કે HCl એટલે H+ Cl- H2SO4 2H+ SO4 - 2 H3PO4 3H+ PO4 - 3 CH3COOH CH3COO H+. આયનીકરણ બાળકો આપણે લેક્ચરમાં બિલકુલ ઉતાવળ નથી કરી રહ્યા, કેમ કે આ બધી વસ્તુ મને ખ્યાલ છે 10મા ધોરણમાં તમારા માટે આ બધું કોઈ યુઝ ટુ થયું જ નથી ને અહીં આપણે યુઝ ટુ કરવા જઈએ તો આને આપણે ધીરે ધીરે ભણીશું તો જ સમજણ પડશે. એટલે HCl તો H+ Cl- H2SO4 2H+ SO4 - 2. ચલ નામ બતાવો. આ ઋણ આયનનું નામ બોલો. આ કયો ઋણ આયન છે? પણ નામ શું? Cl- નું નામ આપણને 11 સાયન્સના બાળક તરીકે આવડવું જોઈએ ને. हेलो मेरे बच्चों, Cl- નું નામ ક્લોરાઇડ આયન, આનું સલ્ફેટ આયન, આનું ફોસ્ફેટ આયન, આનું એસિટેટ આયન. શું નામ છે આનું? એસિટેટ આયન. તો સ્ટુડન્ટ HCl માંથી કેટલા પ્રોટોન છૂટા પડ્યા? આ H+ ને આપણે પ્રોટોન બી કહીએ છીએ. તો HCl માંથી કેટલા પ્રોટોન છૂટા પડ્યા બોલો? 1. આમાંથી 2. આમાંથી 3. સમજી રહ્યો છે ને તું? તો એ જે છૂટા પડતા H+ ની સંખ્યા એને જ એસિડની શું કહેવામાં આવે છે? બેઝિકતા અથવા તુલ્યાંક. સમજી ગયા? છૂટા પડતા H+ ની સંખ્યાને શું કહેવામાં આવે છે? બેઝિકતા અથવા તુલ્યાંક. તો બાળકો છૂટા પડતા H+ HCl માં 1 એટલે HCl ની બેઝિકતા 1 કહેવાય. સલ્ફ્યુરિક એસિડ ની બેઝિકતા 2, ફોસ્ફોરિક એસિડ ની બેઝિકતા 3, એસિટિક એસિડ ની બેઝિકતા 1. એટલે સ્ટુડન્ટ HCl માટે કયો શબ્દ વપરાય? જો અહીંયા જગ્યા છે, હું અહીંયા લખી દઉં છું. HCl ને મોનોબેઝિક એસિડ કહેવાય. HCl ને શું કહેવાય? મોનોબેઝિક એસિડ. H2SO4 ને શું કહેવાય? ડાયબેઝિક એસિડ. H3PO4 ને શું કહેવાય? ટ્રાઇબેઝિક એસિડ. ને એસિટિક એસિડ ને શું કહેવાય? મોનોબેઝિક એસિડ. એટલે આ શબ્દો શીખવા બહુ જરૂરી છે. HCl કેવો એસિડ કહેવાય? મોનોબેઝિક એસિડ. H2SO4 ડાયબેઝિક એસિડ. H3PO4 ટ્રાઇબેઝિક. સમજ્યો તું? તું સમજ્યો ને એટલે મારે સમજવાનું કે આખો ક્લાસ સમજી ગયો. એટલે હું તારા પર એક્સપેરિમેન્ટ કરીશ કે આની બેઝિકતા એક જ. સમજાયું કે નહીં? આનો તુલ્યાંક 1 એટલે મોનોબેઝિક થયો. આનો તુલ્યાંક 2 એટલે તો એ કેવો એસિડ કહેવાય? ડાયબેઝિક. આ કેવો કહેવાય? ટ્રાઇબેઝિક. આ કેવો કહેવાય? કેમ મોનોબેઝિક કહેવાય? એક જ હાઇડ્રોજન છૂટો પડ્યો એટલે ભલે તમને અહીંયા 3 + 4 દેખાય છે,
પણ છૂટો પડતો H તો એક જ છે ને એસિટિક એસિડમાં. હા. તો બાળકો એસિડ વિશે જાણો, એસિડની બેઝિકતા વિશે જાણો. આપણે કોઈ જ ઉતાવળ નથી કોર્સ પતાવવાની. આપણે કોર્સને સમજવો છે સારી રીતે. રસાયણ વિજ્ઞાનના રસ થાળને મોહન થાળ બનાવવા જઈ રહ્યા છીએ. મીઠાઈની જેમ કેમિસ્ટ્રી આવડવું જોઈએ. બેઝિકતા જેટલા H+ નું દાન થાય. તો છૂટા પડતા H+ ની સંખ્યાને બેઝિકતા અથવા બીજો શબ્દ એના માટે મેઘ, એનો માટે બીજો શબ્દ શું છે? તુલ્યાંક. તુલ્યાંક. અને તુલ્યાંકને આપણે E કહીશું, નાનું E. બરાબર છે ને? તો HCl ની બેઝિકતા એટલે HCl નો તુલ્યાંક 1 કહેવાય. હા. H2SO4 નો શું કહેવાય? 2 H3PO4 નો શું કહેવાય? 3 3. એસિટિક એસિડ નો કેટલો? 1 1. સમજાઈ ગયું? હા. હવે આના પરથી તુલ્ય દળ શોધીએ આપણે. તમને પ્રશ્ન આવે કે આ તમામ એસિડના તુલ્ય દળ શોધો. તો તમામ એસિડના તુલ્ય દળ આપણે શોધવાના છે. તો HCl નો તુલ્ય દળ, તો HCl માટે આણ્વીય દળ સૂત્ર છે ને, આણ્વીય દળ છેદમાં તુલ્ય. HCl નો તુલ્યાંક 1, ઇક્વિવેલેન્ટ માસ નો સિમ્બોલ E એટલે તુલ્ય દળ. તો HCl, હવે HCl નો આણ્વીય દળ, HCl નો આણ્વીય દળ શોધી કાઢો. તો હાઇડ્રોજન નો 1, ક્લોરીન નો 35.5 એટલે 36.5 ભાગ્યા 1, તો જવાબ આવશે 36.5 ગ્રામ પ્રતિ તુલ્યાંક. શું જવાબ આવશે? ગ્રામ પ્રતિ તુલ્યાંક. સમજી ગયો? હવે એ જ સલ્ફ્યુરિક એસિડ નો તુલ્ય દળ અને ફોસ્ફોરિક એસિડ નો તુલ્ય દળ ને એસિટિક એસિડ નો તુલ્ય દળ મને શોધીને આપો. હું તમને 5 મિનિટ ગિફ્ટ કરું છું. H2SO4 અને H3PO4 નો 60. વેરી ગુડ બાળકો, મને બહુ જ સરસ તમારા તરફથી જવાબ મળ્યા. અને તમારો આ જે જવાબ આપવાનો ઉત્સાહ છે ને, એ જોઈને મારે આ વખતે ડબલ જોશ આવે છે. બહુ જ મજા આવી રહી છે મને ભણાવવામાં. જો બચ્ચાઓ, H2SO4 સલ્ફ્યુરિક એસિડનો તુલ્ય દળ શોધવો છે. તો સલ્ફ્યુરિક એસિડનો આણ્વીય દળ 98 એનો ભાગ્યા તુલ્યાંક 2 એટલે 49 ગ્રામ પ્રતિ તુલ્યાંક. 49 ગ્રામ પ્રતિ તુલ્યાંક. અને H3PO4 નો તુલ્ય દળ, આનો આણ્વીય દળ પણ 98 છે, પણ એની બેઝિકતા 3 છે એટલે 32.66 ગ્રામ પ્રતિ તુલ્યાંક એ એનો તુલ્ય દળ છે. અને એસિટિક એસિડ એનો આણ્વીય દળ 66, તુલ્યાંક 1 જ એટલે 60 ગ્રામ પ્રતિ તુલ્યાંક એ એનો એકમ થશે અને એનો તુલ્ય દળ થશે. તો આ તમામ એસિડના તુલ્ય દળ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. હું રબ કરવા જઈ રહી છું આને. જે બચ્ચાઓને આનો સ્ક્રીનશોટ જોઈતો હોય એ લઈ લો. તો આ થયા એસિડના તુલ્ય દળ. હજી બીજા કેટલાક એસિડ છે જે તમને યાદ રાખવાના છે. મોસ્ટ IMP છે. એ એસિડના તુલ્ય દળ ફોર્મ્યુલા આપણે શીખીએ આના પછી. તો ફાસ્ટ આને રબ કરી લઈએ. હવે સ્ટુડન્ટ, આના પછી એક સરસ મજાનો એસિડ છે. હમણાં જ આણ્વીય દળ વખતે મેં એનું નામ લીધું હતું. હવે તમે નામ આપો. આ કયો એસિડ છે? ઓક્ઝેલિક એસિડ. કયો એસિડ છે? ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડનું આ કન્ડેન્સ ફોર્મ્યુલા કહેવાય, સંઘનિત ફોર્મ્યુલા છે. આનું બંધારણીય સૂત્ર ખરેખર ઓક્ઝેલિક એસિડ છે ને, એ આ રીતે લખાય.
આમાં જે જળના અણુઓ છે એ હાઇડ્રોજન દૂર નહીં થાય. હવે આનું આયનીકરણ લખવાનું છે. આને છૂટા પડતા કેવી રીતે લખાય એ આવડવું જોઈએ. કેમ મેં બાળકો આ પસંદ કર્યો હમણાં? તો કે આના દાખલા તમને પહેલા ચેપ્ટરમાં આવવાના જ છે. 12મા ધોરણમાં આ પ્રકરણ ફરીથી આવશે બીજા નંબરનું દ્રાવણો ચેપ્ટર. એટલે પહેલું ચેપ્ટર અત્યારે નથી ભણતા તો 12મામાં મોટા ભાગના ચેપ્ટર બ્લેન્ક થશે, કોઈ જ દાખલો નહીં આવડે. એટલે આપણે એને ટાઈમ આપીએ છીએ. તો આ ઓક્ઝેલિક એસિડ છે. ઓક્ઝેલિક એસિડનો ખરેખર બંધારણ આવવાનું છે. હવે આ વાળા બંધારણમાં બચ્ચાઓ કેટલા H+ છૂટા પડે? કોઈને આવડે છે ક્લાસમાં આમાંથી H+ છૂટા પાડતા? કોઈ બાળક? જુઓ, એક આ પ્રોટોન નીકળી જશે, એક આ નીકળી જશે, એટલે C+O2H+. આ તો જળ, સ્ફટિક જળ કહેવાય. પાણીના અણુઓને શું કહેવાય? સ્ફટિક જળ. આ વાળા હાઇડ્રોજન મુક્ત નહીં થાય, ફક્ત આ વાળા 2 હાઇડ્રોજન મુક્ત થશે. હવે જે બાળકો સ્માર્ટ છે, હોશિયાર છે, આખા ક્લાસમાં તમામ બાળકોએ પ્રેક્ટિસ કરવાની. આ 1 અને 1 2 2 ને 2 4 ઓક્સિજન. જેટલા ઋણ આયન આવતા જાય ભણતા એ તમામ ઋણ આયનને 5 5 10 10 વાર લખીને મોડે કરી નાખજો. મેં એક સાંભળ્યું, શું કીધું? મોડે કરવાનું. શેને? ઋણ આયનોને. જેટલા ઋણ આયન આવે ને રસ્તામાં, એટલે પછી હું ગમે ત્યારે પૂછું તો તમને ફટાક દઈને એનું આન્સર નામ આવવો જોઈએ. આ COO- ઓક્ઝેલેટ આયન છે, ઓક્ઝેલેટ આયન. આના પરથી JEE નીટમાં પ્રશ્નો બહુ જ બધા આવશે. આ ઓક્ઝેલેટ આયનનો KMnO4 વડે તટસ્થીકરણના રેડોક્સના પ્રશ્નો આવશે. તો આ અગત્યનો ઋણાયન છે, અગત્યનો ઋણાયન કે જે ખબર હોવી જોઈએ. ઓક્ઝેલેટ ઋણાયન છે, ઓક્ઝેલેટ ઋણાયન. સમજી રહ્યા છો ને બાળકો? તો ઓક્ઝેલિક એસિડ ઓક્ઝેલેટ ઋણાયન છે. આ 2H+. કેટલા H છૂટા પડે એવું કહો મને? છૂટા પડતા H+ ની સંખ્યા 2. એટલે ઓક્ઝેલિક એસિડ ડાયબેઝિક એસિડ કહેવાય. કેવો કહેવાય? ઓક્ઝેલિક એસિડ ડાયબેઝિક એસિડ. તો એનો તુલ્ય દળ E કેવી રીતે શોધી શકાય? બોલો ફાસ્ટ. M/2. M શું છે? આણ્વીય દળ. કેટલો છે આણ્વીય દળ ઓક્ઝેલિક એસિડનો? હમણાં જ શોધ્યો તો આપણે 126 હતો. ભાગ્યા 2 કરો 63 ગ્રામ પ્રતિ તુલ્યાંક. આના પહેલા આણ્વીય દળનો જે લેક્ચર આપણે લીધો તો એમાંનો આણ્વીય દળ શોધ્યો તો ઓક્ઝેલિક એસિડનો આણ્વીય દળ કેટલો નીકળશે? 126 ભાગ્યા એનો તુલ્યાંક અથવા એસિડની બેઝિકતા 2 છે તો એનો તુલ્ય દળ કેટલો નીકળશે? 63 ગ્રામ પ્રતિ તુલ્યાંક. ચલો નેક્સ્ટ એનું તો મળશે ને તુલ્ય દળ. પછી આ ઓક્ઝેલિક એસિડ પછી આપણે ધીરે ધીરે એવા બધા જ એસિડની ચર્ચા કરવાની છે કે જે તમામ એસિડ તમારા માટે IMP એસિડ છે. હવે બચ્ચાઓ ઓક્ઝેલિક એસિડ પછી લખાઈ ગયું છે ને ઓક્ઝેલિક એસિડ તમારે? તો 3 અગત્યના એસિડ કે જેના રિલેટેડ પ્રશ્નો અચૂક બધા વિદ્યાર્થીઓ પૂછાશે જ, યાદ જ રાખવાનું છે. એવા 3 એસિડ H3PO2 H3PO3 અને H3PO4. સમજી ગયા? હર ત્રણના બંધારણ દોરતા શીખીએ. નામ શીખીશું, બંધારણ દોરતા શીખીશું, બેઝિકતા શીખીશું અને એ છેક 12મા ધોરણ સુધી યાદ રાખવું પડશે. આને તમારે LIC ની
पॉलिसीની જેમ યાદ રાખવાનું जिंदगी के साथ भी और जिंदगी के बाद भी એટલે તમારે તમારા લોહીમાં જતું જ રહેવું જોઈએ લખું ને તો અંદરથી શબ્દો નીકળવા જોઈએ કે કયો એસિડ છે તો આ H3PO4 કયો એસિડ છે તને ખબર છે નામ આનું ફોસ્ફોરિક એસિડ 12મા ધોરણમાં બોર્ડની અંદર તમને આની ટુકડો પૂછાશે આ ફોસ્ફરસ એસિડ કયો એસિડ છે ફોસ્ફરસ હવે આ કેટલા ઓક્સિજન જો તમે એક વસ્તુ સમજો કે આ 4 છે વધારે હોય ને તો રીક કહેવાય ને ઓછું હોય ને તો રસ કહેવાય ફેરિક ફેરસ ફેરિક ફેરસ Fe3 ફેરિક Fe2 ફેરસ એમ આ એક્સેસ છે તો ફોસ્ફોરિક થોડું ઓછું છે તો રસ અને આ 3 ઓક્સિજન હતા આમાં 2 છે એક ઓક્સિજન કાઈપો તો એને કહેવાય હાઈપો શું શીખવાડ્યું મેં એક ઓક્સિજન કાઈપો તો હાઈપો તો આમાંથી એક ઓક્સિજન મેં કાઈપો તો આનું નામ શું હાઈપો ફોસ્ફરસ એસિડ અગત્યનો કન્સેપ્ટ છે વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર કહેતા હોય છે કે જી નીટ નથી થતું ગોધરામાં હું તમને ફરીથી ફોકસ કરાવું છું મેક્સિમમ નીટ જી આપણે કરે છે ખબર નથી પડતી તમને કે આ શું નીટ જી છે કે નહીં હાઇપોફોસ્ફરસ એસિડ ફોસ્ફોરિક એસિડ સમજી રહ્યા છો હવે આ ત્રણના બંધારણ દોરતા શીખવાડું મેં તમને 6 વિડિયો મોકલ્યા હતા ઇલેક્ટ્રોન રચના માટે આજે ફરીથી ગ્રુપમાં એ 6 વિડિયો હું તમને મોકલીશ ઇલેક્ટ્રોન રચના વાળા 6 વિડિયો જોઈ નાખજો અને આવર્ત કોષ્ટક મીટિંગમાં જેટલા વિદ્યાર્થીઓ અત્રે બેઠા છે 1.5 મિનિટમાં આવર્ત કોષ્ટક લખતા શીખી જજો ને આવર્ત કોષ્ટક લખીને મને મોકલાવજો મેમ મારું થઈ ગયું 1.5 મિનિટમાં એકદમ એક્સાઇટેડ મોડમાં કે મેડમ થઈ ગયું 1.5 મિનિટમાં તો મને ગમશે હાઇપોફોસ્ફરસ એસિડ અને ફોસ્ફોરિક એસિડ 3 એસિડ છે ઓકે હવે આ ત્રણ એસિડમાં મધ્યસ્થ પરમાણુ નવો શબ્દ આવ્યો મધ્યસ્થ પરમાણુ એટલે જે મિડલમાં હોય મેઘ ત્રણ એસિડમાં તને એવો કયો પરમાણુ મિડલમાં લાગે છે કોણ હશે મિડલમાં ફોસ્ફરસ હશે ચલો તો ફોસ્ફરસ ને લખો આ ત્રણેય એસિડના બંધારણ આવતીકાલે 10 વાર દોરીને મને બતાવવાના કેટલી વાર દોરવાના 10 એક બંધારણ 10 વખત દોરવાનું એટલે દોરવાનું પાક્કું આવડે તોય દોરવાનું કેમ કે એક કહેવત છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ સાંભળી છે કે નહીં સાંભળી પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ જેટલી પ્રેક્ટિસ વધશે એટલા બાળકો તમે પરફેક્ટ થવાના છો તો આ 3 એસિડના નામ હવે 10 વખત બંધારણ દોરો તો 3 વખત આટલા બધા 10 વાર તમે નામ લખો બંધારણ દોરો તો બધું આવડી જ જાય ભૂલાય જ નહીં એટલે આપણે એવું મગજમાં નથી રાખવાનું કે હું 10 વાર દોરું છું એનો મતલબ હું ગોખું છું ના હું ગોખતું નથી હું 10 વખત દોરું છું હું પ્રેક્ટિસ કરું છું હું શું કરું છું પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ કરવાથી જ મેમરી શાર્પ થશે બાકી નહીં થાય સો વિદ્યાર્થીઓ આ ફોસ્ફરસ છે બરાબર હવે આવર્ત કોષ્ટકમાં કેટલા સમૂહ છે તમારે વાળી કોઈ જવાબ આપજો આવર્ત કોષ્ટકમાં કેટલા સમૂહ છે વિદ્યાર્થી મિત્રો 18 માંથી ફોસ્ફરસ કયા સમૂહમાં છે એ વિચારવાનું 15મા સમૂહમાં વેરી ગુડ કોણે આન્સર આપ્યો કલ્પ ધેટ્સ ગુડ કલ્પ કીપ ઇટ અપ ફોસ્ફરસ 15મા સમૂહનો સભ્ય છે કયા સમૂહનો 15મા તો 15મા સમૂહના સભ્યોમાં 5 બંધ બનાવવાના શું કીધું મેં તો રિપીટમાં કે 15મો સમૂહનો સભ્ય હોય તો એની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એટલે એની મહત્તમ બંધ ક્ષમતા 5 કેટલી ગણવાની મહત્તમ
હવે 5 બંધ બનાવવાના. આ મેં 5 બનાવ્યા કે 4 એવું કહો. 4 બનાવ્યા. આ 5 થઈ ગયા 5. ચલો હવે કોની જોડે કેટલા ઓક્સિજન છે જો. લાઈન જોડે કેટલા ઓક્સિજન છે? 4. આની જોડે 3 ઓક્સિજન. આની જોડે 2 ઓક્સિજન. ચલો ડન. ઓક્સિજનને 2 સંયોજકતા પૂરી થઈ ગઈ છે. આને 2 બાકી છે એટલે O જોડે શું મૂકવાનું? પતી ગયો. પતી ગયું? પતી. જો બચ્ચો આ 3 એસિડ આનો ફોર્મ્યુલા કમ્પ્લીટ થઈ ગયો. હવે આમાં બી 3 હાઇડ્રોજન છે ને આમાં પણ 3 હાઇડ્રોજન છે. હવે મને આ ત્રણેય હાઇડ્રોજનમાં શું તફાવત, તમને આ ત્રણેય એસિડમાં શું તફાવત લાગે છે તમારી જાતે વિચારીને મને કહો. કમ ઓન. આ તમે ત્રણેયમાં શું ફરક લાગ્યો બોલ. મેડમ મેં એક ઓક્સિજન વધતા જાય છે. હા આમાં એક જ OH છે એવું લાગ્યું. આમાં કેટલા OH છે? પહેલામાં 3. જો આ 2 OH છે, આમાં 1 OH ને આમાં કેટલા OH છે એવું કહો. 3 OH છે. હા કે ના? હા. ઓકે. તો આ જે પ્રોટોન છે એ ઓક્સિજન પર છે એટલે આ ત્રણેય એસિડ ને કેવા એસિડ કહેવાય છે તમને કહું? ઓક્ઝો એસિડ કહેવાય. આને કેવા એસિડ કહેવાય? ઓક્ઝો એસિડ. આ કેમ ઓક્ઝો એસિડ કહેવાય છે ખબર છે? કારણ કે આમાં જે એસિડિક પ્રોટોન છે, આ એસિડિક પ્રોટોન, કેવો પ્રોટોન? એસિડિક પ્રોટોન એ ઓક્સિજન પર હાજર છે, OH માં હોય. આ જે પ્રોટોન છૂટો પડવાનો હોય ને એ ઓક્સિજન પર હોય. હવે જે ફોસ્ફરસ સાથે ડાયરેક્ટ જોડાયેલા છે આ બંને હાઇડ્રોજન આમાંથી છૂટા નહીં પડે. સમજાઈ ગયું? હવે પરીક્ષામાં તમારે કન્ફ્યુઝન ક્યાં આવે કે H3PO2 એટલે તમે શું વિચારો? 3 H+ એવું લખી દો ને. આમાં બી 3 H જતા રહેશે, આમાં બી 3 H જતા રહેશે એવું તમને લાગે. એટલે જ પછી JEE નીટ વાળા પૂછે કે આ લોકો ભૂલો કરવાના જ છે ને અહીંયા, તો આપણે એ ભૂલ નહીં કરવાની. એટલે મેં તમને ફૂલ ડિટેલ સમજાવી છે કે આ એસિડમાં ભલે 3 હાઇડ્રોજન દેખાય છે પણ છૂટો પડતો હાઇડ્રોજન ફક્ત એક જ છે. સમજાઈ રહ્યું છે? એટલે H3PO2 મોનો બેઝિક એસિડ છે. કેવો એસિડ છે આ? મોનો બેઝિક એસિડ. આ કેવું કહીશું બોલ હવે તું તારી જાતે. ડાયબેઝિક. કેમ આને ડાયબેઝિક હું કહીશ એ મને કે? કે 2 હાઇડ્રોજન છૂટા પડે. 2 હાઇડ્રોજન છૂટા પડશે ને આને મેં કેવો કહીશ? ટ્રાયબેઝિક. કેમ? 3 છૂટા. 3 છૂટા પડશે. તો હવે તને યાદ રહેશે ને આ વસ્તુ કાલ સુધી? તું 10 વાર લખી લાવવાનો છું ને? પરીક્ષા યાદ રહેશે. પક્કો ને? હું જોઈશ તને કેટલું યાદ રહે છે. આ ફોસ્ફોરિક એસિડ ટ્રાયબેઝિક, એસિડ. ફોસ્ફરસ એસિડ ડાયબેઝિક એસિડ. અને હાઇપોફોસ્ફરસ એસિડ મોનોબેઝિક. તું સ્માર્ટ બન. તે કીધું ને મને પરીક્ષા સુધી યાદ રહેશે. આ તારો અંદરનો વિશ્વાસ બોલે છે અને જેનામાં આ વિશ્વાસ હોય ને એ માણસ તો ટોપ કરી જાય. તો તારો ટાર્ગેટ શું છે? ટોપ કરવાનો. કરીશું ને આપણે કંઈક ખાસ. ચલો આ વખતે મેથ્સ વાળી ટીમ બનાવવાની છે આપણે, સુપર 30. સુપર 30 મને 30 બાળકો આપો મેથ્સના ગોધરા ગામમાંથી. કેટલા બાળકો મેથ્સના? 30 બાળકો મારે જોઈએ છે ને મેં સપનું જોયું છે કે 30 ને IIT માં મોકલીએ. તો હાઇપોફોસ્ફરસ એસિડ મોનોબેઝિક એસિડ, ફોસ્ફરસ એસિડ ડાયબેઝિક એસિડ અને ફોસ્ફોરિક એસિડ કેવું? ટ્રાયબેઝિક એસિડ. તો આ 3 એસિડ આનો ફોર્મ્યુલા
આવતીકાલે તમામ બાળકો 2-3 વખત દોરીને મને મોકલજો. પોઝ કર્યું ને? ચલો સ્ટુડન્ટ્સ, તમે 3 એસિડ ભણ્યા હમણાં. 3 એસિડની બેઝિકતા તમારે યાદ રાખવાની છે. હું ફરી એકવાર લખી દઉં. H3PO2 એની બેઝિકતા 1, H3PO3 આની બેઝિકતા 2 અને H3PO4 આની બેઝિકતા 3. વગર ભૂલે યાદ રાખજો હા. આ સિવાય બાળકો બીજો એક એસિડ છે H3PO4, સોરી H3BO3. કયો એસિડ? H3BO3. આ બોરિક એસિડ કહેવાય. કયો એસિડ? બોરિક એસિડ. હવે એક પણ સેમ એક્ઝામમાં આવે કે આની બેઝિકતા કેટલી, એટલે તમને શું વિચાર આવે કે ઓબ્વિયસલી મેડમ 3 હાઇડ્રોજન દેખાય છે, એટલે છૂટા પડતા હાઇડ્રોજનની સંખ્યા 3, એટલે તમે શું ભૂલ કરીને આવો કે ટ્રાય બેઝિક સેમ આવું 3 છે તો પણ એ મોનો બેઝિક છે. એમ H3BO3 માં 3 હાઇડ્રોજન છે તો પણ આમાં છૂટા પડતા H+ છે જ નહીં. આ ખૂબ જ નિર્બળ એસિડ છે અને આ નિર્બળ મોનોબેઝિક એસિડ છે એવું યાદ રાખજો. H3BO3 કેવો છે? નિર્બળ મોનોબેઝિક. એક જ બેઝિકતા છે, ભલે 3 હાઇડ્રોજન છે. એટલે આપણે S વિભાગના અને P વિભાગના તત્વો ભણીશું ને ત્યારે બોરિક એસિડ આખો ભણવામાં આવશે. ત્યારે એ કેમ નિર્બળ મોનોબેઝિક છે એના કારણો પણ આવશે. એટલે અહીંથી આપણે યાદ કરતા જઈએ તો ધીરે ધીરે બીજી ત્રીજી વાર ભણીશું તો વધારે તમને પાકું થઈ જશે. તો આ થયો આપણે તુલ્ય દળ શોધવાનો આજનો લેક્ચર, કે જેમાં આપણે તુલ્ય દળ શોધતા શીખ્યા ફક્ત એસિડના તુલ્ય દળ માટેનું સૂત્ર શું હતું? આણ્વીય દળ છેદમાં એસિડની બેઝિકતા. આવતીકાલે ફરીથી તુલ્ય દળ જ શીખવાનું છે. કોનું હશે? બેઝ અને ક્ષાર માટે. એના પછીના દિવસે બી તુલ્ય દળ જ શોધવાનું છે. એટલે આપણે ધીરે ધીરે તુલ્ય દળના જેટલા ટોપિક છે આખા કવર કરીએ પછી મૂળ કન્સેપ્ટ તરફ જઈશું. ત્યાં સુધી થિયરી બેઝ જેટલા વિડીયો છે તમે જોઈને પ્રકરણ 1 પૂરું કરી દો.